નમસ્કાર, આજના મુખ્ય સમાચારોમાં મેડિકલ ફીમાં ઘટાડો, પૈસા વગર કેન્સરની સારવાર, પેન્શન યોજનામાં મોટો ફેરફાર, દીકરીઓ માટે મોદી સરકારની નવી યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય સહાય યોજના અને ખેડૂતોને સોલાર કનેક્શન લેખિત અરજી. તો મિત્રો, આ તમામ સમાચાર વિસ્તારમાં જાણીશું. તો ચેનલ પર નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દે. સૌપ્રથમના સમાચાર, ઘાસચારો યોજના, ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ 20 હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 75,000 રૂપિયા એટલે કે કુલ 20 હેક્ટરના મહત્તમ 15 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર થશે. વધુ માહિતી તમે સત્તાવાર વેબસાઇટ ઉપર જાણી શકો છો. ત્યારબાદના સમાચાર, ગાય સહાય યોજના હેઠળ 2573 ખેડૂતોને રૂપિયા 549.86 લાખની સહાય. રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી એ સમયની માંગ છે. વડોદરા જિલ્લામાં પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં બીજામુક્ત, જીવામુક્ત અને ઘનામુક્ત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ના હોય તેવા 2573 ખેડૂતો વડોદરા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં 32,169 કરતા વધુ ખેડૂતો 29,982 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફપીઓ થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોને આર્થિક પરિસ્થિતિમાંથી ધરખમ સુધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના સમાચાર, ગુજરાત સરકારની નિરાધાર વૃદ્ધો માટે પેન્શન યોજના દર મહિને મળશે આટલા રૂપિયા. જાણેલો વિસ્તારમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લાભાર્થીઓને 1,000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને 1,250 રૂપિયાની માસિક સહાય ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકારની નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજના રાજ્યના વયસ્ક નાગરિકોને સ્વાવલંબન સાથે સ્વાભિમાન પૂરું પાડે છે. આ યોજનાનો લાભ મેળવીને રાજ્યના અનેક નિરાધાર વૃદ્ધો સ્વમાન ભેરું પોતાનું જીવન જીવી રહ્યા છે. તો જાણી લો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. કોઈ પણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિ કે જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય, 21 કે તેથી વધુ વર્ષનો દીકરો ન હોય, અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 72% વધારે દિવ્યાંગતા હોય તો ઉંમર 45 કે તેથી વધુ હોય તેવા વ્યક્તિને મળે છે. પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધોને પણ આ યોજનાનો લાભ મળે છે. ગ્રામ્ય વિસ્તારના અરજદારની વાર્ષિક આવક 1,20,000 થી અને શહેરી વિસ્તારમાં અરજદારની વાર્ષિક આવક 1,50,000 થી વધુ ન હોવી જોઈએ. ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોવો જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના ધરાવતા દંપતી એટલે કે પતિ પત્ની બંને આ યોજનાનો લાભ લઈ શકે છે. તો આ યોજના માટે અરજી ક્યાં કરવી? સંબંધિત જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરી શકાય છે અથવા તો ઓફલાઈન અરજી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી અથવા તો મામલતદાર કચેરીથી આ અરજી માટે ફોર્મ વિના મૂલ્યે મેળવી શકાય છે. એના સિવાય ગ્રામ્ય કક્ષાએ VCA ગ્રામ પંચાયતની તરફ ઓનલાઈન અરજી કરી શકો છો. આમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વયમર્યાદા પ્રમાણપત્ર, આવકનો દાખલો, દિવ્યાંગતામાં કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષ કે વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ કે એકાઉન્ટની વિગતો તેમજ રેશન કાર્ડની જરૂર પડશે. ત્યાર પછીના અગત્યના સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મેડિકલ ફીમાં કરાયો ઘટાડો. ડોક્ટર બનવા માટે મેડિકલના અભ્યાસને લઈને GMIC દ્વારા કરવામાં આવેલા ફીમાં તોતિંગ વધારાનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કરવામાં આવેલ ફીનો વધારાને રદ બાદલ કરવાની માંગ ઉઠી હતી. એક તરફ વાલીઓ મેડિકલ અભ્યાસ માટે ફી વધારાનો વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે GMERSA મેડિકલ કોલેજમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલની મળેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ત્યાર પછીના સમાચાર, વગર રૂપિયે થશે હવે કેન્સરની સારવાર. જાણી લો માહિતી વિસ્તારમાં. દુનિયાભરમાં કેન્સર આજે પણ ખતરનાક બીમારી છે જેની સારવાર આજે પણ અશક્ય નથી. કેન્સરની સારવાર માટે લોકોના લાખો અને કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જીવ બચી શકતો નથી. કેન્સર
નાના બાળકોથી લઈને મોટે ભાગે મોટા વ્યક્તિઓમાં પણ હોય છે. આ બીમારી થતાં ભલભલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. આવામાં ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર તેમજ ઉપાડવો ખૂબ જ મુશ્કેલી બની જાય છે. આવામાં કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેમાં દરેક ગરીબ અને તેમજ મધ્યવર્ગ પરિવાર પણ રાહત મળી શકે. આવામાં કેન્સર પીડિત માટે સરકારે કઈ યોજના ચલાવે છે તેને લઈને બધા જાણવા માગે છે, જેથી તેમનો પરિવાર કે આસપાસના કેન્સર પીડિત લોકો તેનો લાભ લઈ શકે છે. તો આવો જાણીએ કેન્સર દર્દી સરકારની આ યોજના મારફતે પોતાની સારવાર કરાવી શકે છે. ભારતીય સરકારના સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય આ પ્રકારની યોજના ચલાવે છે, જેનાથી કેન્સર પીડિતાના આર્થિક રીતે મદદ મળી શકે છે. સરકારની આ યોજનાનું નામ છે આરોગ્યશ્રી યોજના. આ યોજનાનો લાભ કોઈ પણ કેન્સર દર્દીને મળશે. તો મિત્રો, આ રીતે આ યોજનાનો લાભ ઉઠાવો. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેન્સર દર્દીએ આવેદન ફોર્મ ભરવાનું રહેશે, જે કોઈપણ વિસ્તારના નજીકના સરકારી ઓફિસ કે ઓનલાઈન પણ મળી રહેશે. તેના બાદ ફોર્મમાં સારવાર, ટેસ્ટ અને હોસ્પિટલ સંબંધિત માહિતી લખીને તેને ભરી દો. આ બાદ તમને એક કાર્ડ અને રસીદ મળશે, જેની મદદથી તમે સારવાર કરાવી શકશો. આ યોજના અંતર્ગત સર્જરી કરવા માટે 5 લાખ રૂપિયા અને કીમોથેરેપી જેવી સુવિધા માટે 10 લાખ રૂપિયા આર્થિક સહાય મળે છે. તો બીજી બાજુ આયુષ્માન યોજના અંતર્ગત કેન્સરની સારવાર માટે આર્થિક સહાય મળે છે. જો કોઈ પણ આયુષ્માન કાર્ડ ધારકને કેન્સરના લક્ષણો દેખાય તો તે વ્યક્તિ આયુષ્માન ભારત યોજના અંતર્ગત પોતાની સારવાર કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આયુષ્માન ભારત યોજનામાં નિયમોમાં સરકારે બદલાવ કર્યા છે. આ પહેલા આ યોજના લાભ તમામ બીપીએલ વર્ગના લોકો કે કેટલાક એવા લોકો કે જેમની આવક બિલકુલ ન બરાબર છે તેમને પણ મળતી હતી, પરંતુ હવે આ યોજના અંતર્ગત 60 વર્ષની વધુ ઉંમરના પણ ફાયદો ઉઠાવી શકે છે. ત્યારબાદના સમાચાર ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળના પાકમાં થતા રોગોને સંકલિત વ્યવસ્થાપન ધ્યાને રાખીને ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને જાગૃત કરવા તેમજ તેમના પાકને રોગમુક્ત રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત કરવા માટે મગફળી આનંદ, મગ 5, મગ 6, મગ 7 તેમજ અડદની T9 જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતી નિયામક શ્રીના માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરી શકાય છે. વિષાણુથી થતી પાનની કરસલીને નિયંત્રણમાં લાવવા માટે બિયારણનું વાવેતર કરતા પહેલા 55 ગરમ પાણીમાં તેને 30 મિનિટ સુધી રાખ્યા પછી ઉપયોગ લેવું જોઈએ. આવું કરવાથી પાકમાં થતા રોગને અટકાવી શકાય છે. મગ, મઠ, અડદ જેવા પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની ફેરબદલી કરવી હિતાવત રહે છે. આ ઉપરાંત બીજને વાવતા પહેલા થાયરમ, કાર્બોડિઝિયમ અથવા તો મેન્કોઝેબ જેવી ફૂગનાશક 2-3 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ આપવું જોઈએ. જીવાણુથી થતા પાનના ટપકાના રોગને નિયંત્રણ લાવવા માટે બીજની સ્ટેપ્ટોસાયક્લિન 250 ppm દ્રાવણમાં 15 મિનિટ બોળી રાખવાથી પછી તેને વાવણી કરવી જોઈએ. ત્યાર પછીના સમાચાર. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ઉચ્ચ માધ્યમિક વિભાગના સાયન્સ વિદ્યાર્થીઓને આર્થિક સહાય બક્ષતી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત હાલ શાળા કક્ષાએથી ચાલતી વિદ્યાર્થી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ભાવનગર જિલ્લાની અમુક શાળાઓ દ્વારા 100% સુધીની કામગીરી બાકી હોવાનું તંત્રને ધ્યાને આવ્યું છે. જેના પગલે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરિપત્ર તમામ શાળાઓને આગામી તારીખ 20 શનિવાર સુધીમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવામાં આદેશ કર્યો છે. ત્યાર પછીના સમાચાર મિત્રો. આજકાલ વરસાદની ભારે રેડ એલર્ટ. ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. ત્યારે આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ મચાવી રહ્યા છે. સુરતમાં ઉમરપાડામાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો ભરૂચના નેત્રંગમાં પણ 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગની તાજેતરની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો આવતીકાલે 10 જિલ્લામાં રેડ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ગામો જાણે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે આજે મંગળવારે મેઘરાજા પણ ધબધબાટી બોલાવી રહ્યા છે. રાજ્યના 10 જિલ્લામાં મેઘતાંડવ કરી ચૂક્યા છે. તો હવામાન વિભાગે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે તેના વિશે જોઈએ.
હવામાન વિભાગ અનુસાર આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય 100 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.